પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર થયા છે। બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ થયું હતું। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા બિટકોઇન કેસના મામલે દોષિત જાહેર થયા છે। એસપી જગદીશ પટેલ પણ દોષિત જાહેર કર્યા છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર ગુજરાતની રાજનીતિ સાથે પણ જોડાયેલા છે। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને લઈને મોટા સમાચાર। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર થયા છે। અપહરણ અને કરોડો રૂપિયાની ખંડણીને લઈ એક કેસમાં તત્કાલીન અમરેલી જિલ્લા એસપી જગદીશ પટેલ પણ દોષિત જાહેર થયા છે। અમરેલીના તત્કાલીન પીઆઈ આનંદ પટેલ પણ દોષિત જાહેર થયા છે। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર થતાની સાથે સૌથી મોટા સમાચાર। બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ થયું હતું। શૈલેષ ભટ્ટના અપહરણ કરી કરોડો રૂપિયાના બિટકોઇન પડાવી લેવાનો આરોપ હતો। આ સાથે જ તત્કાલીન પીઆઈ શૈલેષ ભટ્ટ જે છે તેમણે પણ આ કેસની અંદર કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી। 2018 ના ચકચારી કેસની અંદર આ સૌથી મોટા સમાચાર। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સામે સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। સૌથી મોટા સમાચાર આ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા બિટકોઇન કેસના મામલે દોષિત જાહેર થયા છે। એસપી જગદીશ પટેલ પણ દોષિત જાહેર કર્યા છે। આ કેસની અંદર મુખ્ય ભૂમિકા એ 3 શખ્સોની હતી। 3 વ્યક્તિની મુખ્ય ભૂમિકા હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે જ અમરેલીના તત્કાલીન એસપી, અમરેલીના તત્કાલીન પીઆઈ, આ તમામની સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામને આ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે। વર્ષ 2018 ની આસપાસની આ ઘટના હતી કે જ્યાં આખા કેસની અંદર સુરતના બિલ્ડર અને બિટકોઇન સાથે જોડાયેલા, બિટકોઇનના વેપાર સાથે જોડાયેલા શૈલેષ ભટ્ટને લઈને આ મોટા સમાચાર છે। મારા સહયોગી દીક્ષિત જોડાયા છે। દીક્ષિત, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તત્કાલીન એસપી સહિત તત્કાલીન અમરેલીના પીઆઈ, આ તમામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। બિટકોઇનનો બહુ ચકચારી કેસ હતો। શૈલેષ ભટ્ટે આ કેસમાં ગૃહમંત્રીને અને ગૃહ વિભાગની અંદર રજૂઆત કરી હતી। બિલકુલ સૌથી મોટી ઘટના હતી 2017-18 થી લઈને 19 સુધી આ ઘટના ગુજરાતમાં ખૂબ ચકચારી હતી, ખૂબ મોટી હતી, કારણ કે કરોડો રૂપિયાના બિટકોઇનનો કેસ હતો અને તેમાં નાના મોટા કોઈ નહીં, પરંતુ એક ધારાસભ્ય, તેની સાથે જ એક આઈપીએસ અધિકારી અને સાથે જ આખી અમરેલી પોલીસની ટીમ સંકળાયેલી હતી અને શૈલેષ ભટ્ટ નામના વ્યક્તિનું અપહરણ થાય છે અને તેની પાસેથી કરોડો રૂપિયાના બિટકોઇનનો તોડ કરવાની વાત છે તે સામે આવી હતી અને સમગ્ર ઘટના ઘણા બધા સમય સુધી ચાલી, મીડિયા ટ્રાયલ બનીને ત્યારબાદ 2018માં એસપીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેની ધરપકડ પણ કરવામાં આવી, તેની સાથે જ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ ધરપકડ કરવામાં આવી અને મામલો છે તે એ સમય ખૂબ ચર્ચામાં બન્યો હતો, કારણ કે શૈલેષ ભટ્ટ નામનો એક વ્યક્તિ હતો જેની પાસે કરોડો રૂપિયાના બિટકોઇન હતા અને આ જ બિટકોઇનના તોડનો છે તે મામલો હતો અને સમગ્ર મામલો સીઆઈડી ક્રાઇમમાં પહોંચ્યો હતો। સીઆઈડી ક્રાઇમ સતત આ કેસમાં તપાસ છે તે કરી રહી હતી અને જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, જે ઘટના છે તે બની રહી હતી, એક નહીં પરંતુ અનેક વખત આમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરી। શરૂઆતી દોરમાં તો જગદીશ પટેલને પૂછપરછ માટે પણ સીઆઈડી ક્રાઇમની ટીમ બોલાવતી હતી, પરંતુ જગદીશ પટેલ સીઆઈડી ક્રાઇમમાં સરખો જવાબ ન આપતા, હાજર ન કરતા હતા, ત્યારે અટકાયત કરીને ત્યારબાદ જગદીશ પટેલ એટલે કે અમરેલીના પૂર્વ એસપીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓની ધરપકડ પણ થઈ હતી, નલિન કોટડિયાની પણ ધરપકડ થઈ હતી અને સમગ્ર કેસમાં જો આજની વાત કરવામાં આવે તો આજે સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે અપહરણના કેસમાં આ બંને જે આરોપીઓ છે તેની સાથે જ પોલીસ અધિકારીઓ છે તેને દોષિત છે જાહેર કરવામાં આવ્યા છે। અમરેલીના પૂર્વ પોલીસ અધિક્ષક છે જગદીશ પટેલ, તો તેની સાથે જ કેતન પટેલ પણ હતા અને આ તમામના અગાઉ 2019માં હાઈકોર્ટે જામીન પણ આપ્યા હતા, પરંતુ જે કેસ છે તે ઘણા સમયથી ચાલતો હતો અને તે કેસમાં મહત્વના સમાચાર છે તે મળી રહ્યા છે કે હાલ આ બંને આરોપીઓ છે તેને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। તેની સાથે પીઆઈ, પીએસઆઈ એવો અનેક સ્ટાફ છે તે પોલીસનો પણ હતો, કારણ કે જે પ્રકારની ઘટનાઓ હતી એ સમયે શૈલેષ ભટ્ટ નામના વ્યક્તિએ પ્રદીપ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ફરિયાદ કરી હતી। આ એવો માહોલ હતો। આ એ નલિન કોટડિયા હતા કે નલિન કોટડિયા પ્રદીપ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીના ધારાસભ્ય છે તે બન્યા હતા પ્રદીપ।
કેશુબાપાએ જે પાર્ટી બનાવી હતી જેમાં 2-3 લોકો માંડ જીત્યા હતા, તેમાંના નલિન કોટડિયા એક હતા કે ધારાસભ્ય બન્યા, અને ત્યારબાદ 2014-15માં જે પાટીદાર અનામત આંદોલન ચાલ્યું તેમાં નલિન કોટડિયાએ ખુલ્લીના હાર્દિક પટેલ સહિતની ટીમને ટેકો કર્યો, ભાજપનો વિરોધ પણ કર્યો. જ્યારે જીપીપી ભાજપમાં વિલીનીકરણ થઈ ગઈ હોવા છતાં પણ આ નલિન કોટડિયાએ ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કર્યો, પાટીદાર અનામત આંદોલન સમિતિના સ્ટેજ પર પણ દેખાયા. પરંતુ જેવી રાજ્યસભાની ચૂંટણી આવી, રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને જ્યારે મત આપવાનો હતો ત્યારે છેલ્લી ઘડીએ હાથ તાળી દઈ અને નલિન કોટડિયા ફરીથી ભારતીય જનતા પાર્ટીના ખેમામાં બેસી ગયા હતા અને તેને અહેમદ પટેલની વિરુદ્ધમાં મત આપ્યો હતો. જોકે ત્યારબાદ એવું પણ હતું બધું સેટ થઈ ગયું છે. જોકે 2017માં ધારી બગસરા વિધાનસભા છે કે જ્યાંથી અત્યારે જેવી કાકડીએ ધારાસભ્ય છે ત્યાંથી કોટડિયાને ટિકિટ કોઈ મળી નહીં. ત્યારબાદ જે રીતે રાજકીય પરિસ્થિતિઓ થઈ, 2018થી 2019માં જેલમાં પણ જવું પડ્યું ને જે પરિસ્થિતિઓ થઈ, પરંતુ આ શૈલેષ ભટ્ટવાળા કેસમાં જે અપહરણ કરી અને કરોડો રૂપિયાના બિટકોઇનના તોડનો મામલો હતો, જેમાં આજે એક આઈપીએસ અધિકારી તેની સાથે ધારાસભ્ય સહિતના જે મોટા લોકો છે તેને આજે કોર્ટે છે તે દોષિત જાહેર કર્યા છે. પ્રદીપ, દીક્ષિત, આ કેસની અંદર વર્ષ 2017-18માં કેસની ખૂબ ચર્ચાઓ ચાલી હતી. આખી ઘટનાની અંદર 2017માં શૈલેષ ભટ્ટ કે જેઓ એક બિલ્ડર છે, સાથે બિટકોઇન સાથે તેઓ સંકળાયેલા હતા અને દરમિયાન બિટકોઇનની એક ખૂબ માંગ હતી. 2014, 15, 16, 17 દરમિયાન બિટકોઇનની એક ખૂબ ચર્ચાઓ ચાલી હતી અને કેવા કૌભાંડો પણ બિટકોઇનને લઈને સામે પણ આવતા હતા. એ દરમિયાન એક ફોન વાત આખી ઘટનાની અંદર શૈલેષ ભટ્ટને પહોંચ્યો હતો અને ખંડણી પણ માંગવામાં આવી હતી. આ આખો કેસ છે. ત્યારબાદ અપહરણ કરવામાં આવ્યું. નલિન કોટડિયા ફરાર થઈ ચૂક્યા હતા. કોર્ટ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી. 30 દિવસમાં હાજર રહેવાનું હતું અને એક આ ગુજરાતની કદાચ પહેલી ઘટના હતી એ દરમિયાન દીક્ષિત કે 25 દિવસ દરમિયાન નલિન કોટડિયા હાજર ન થતા અમરેલીની અંદર નલિન કોટડિયાના નામના પોસ્ટરો લાગ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી કે નલિન કોટડિયા પાસે હવે 5-7 દિવસનો સમય છે, હાજર થાય નહીતર તો ગમે ત્યાંથી ધરપકડ કરવામાં આવશે. કોર્ટ તરફથી આ પ્રકારનો ઓર્ડર પણ ફાડવામાં આવ્યો હતો. એટલે બિલકુલ નલિન કોટડિયાને તેની સાથે જે સમયે 2019ની વાત કરવામાં આવે તો બિટકોઇન કૌભાંડ મામલે એસપી જગદીશ પટેલ અનેક વખત રજા પર ઉતરી ગયા હતા. કેસ રફે દફે કરવાની ફિરાકમાં પણ જગદીશ પટેલ હતા અને સૂત્રો ત્યારે એવી પણ માહિતી આપતા હતા કે જગદીશ પટેલે અનેક રાજકીય નેતાઓના સંપર્ક છે તે કર્યા છે અને અનેક લોકો સાથે મિટિંગ કરી અને મામલો કઈ રીતે પૂરો કરી દેખાય તેના પણ પ્રયત્નો છે તે કર્યા હતા. જો મેં તમને પહેલા જ કીધું કે સમય આવ્યો ત્યારે નલિન કોટડિયાએ ભારતીય જનતા પાર્ટીનો જબરો દાવ લીધો હતો. એક બાજુ ભાજપ આખું ટેન્શનમાં હતું, પાટીદાર અનામત આંદોલન સમિતિ મોરચો માંડીને બેઠી હતી. 2015માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અનેક એવી જગ્યાએ જ્યાં કોંગ્રેસ જીતી હતી તેનું એકમાત્ર કારણ પાટીદાર અનામત આંદોલન સમિતિ હતું. પ્રદીપ, અને તેની સાથે જ જે રીતે ગુજરાતમાં માહોલ બદલાયો એટલે 2012માં તો કેશુબાપાના પક્ષમાંથી, કેશુબાપાના ખેમામાંથી નલિન કોટડિયા લડીને ધારાસભ્ય બન્યા. પણ જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થઈ ગયું ત્યારે ટૂંક સમય માટે તેઓ ભાજપ સાથે રહ્યા, પરંતુ જેવું આંદોલન થયું તેવા જય સરદાર, જય પાટીદારના નારા સાથે નલિન કોટડિયાએ વિરોધ પણ કર્યો, ખુલીને ભાજપનો વિરોધ કર્યો. પરંતુ મેં તમને કીધું કે ઘટનાઓ બદલાતી રહી, સમય બદલાતો રહ્યો અને નલિન કોટડિયા છે કે તેઓ ધીરે ધીરે ફરીથી ભાજપ તરફ વળી ગયા. પરંતુ જો તમે દાવ લીધો છે તો તમારો દાવ લેવાનો છે. તમે અમરેલી એસપી સાથે મળી અને જો અવળું મોટું કાંડ કૌભાંડ કાંઈ પણ કરો અને જો સરકાર સુધી ખબર પડે, ગૃહમંત્રી સુધી રજૂઆત થઈ, તમામ વાત પહોંચી અને પછી શું થયું તો કે એસપીનો પણ ભોગ લેવાયો નહીં કરું પરંતુ તેને તેના કર્મની સજા મળી. જે પ્રમાણે કરોડો રૂપિયાના બિટકોઇન અપહરણ કરી અને બિટકોઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા. પ્રદીપ, એટલે આ કોઈ નાની મોટી ઘટના ન હતી. 2017, 18, 19માં ગુજરાતમાં ખૂબ ચકચાર મચાવનારી ઘટના હતી અને તે અપહરણ કેસમાં આજે જે પુરાવાઓ હતા, જે છે સમયે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી હતી અને તમને કહું સીઆઈડી ક્રાઇમે અનેક નોટિસો આપી હતી જગદીશ પટેલને પણ, તત્કાલીન એસપીને પણ, પરંતુ જગદીશ પટેલ હાજર ન થતા હતા. ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે તેના બંગલે જઈ અને તેની ધરપકડ કરી હતી, અટકાયત કરી હતી, પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરી હતી, સસ્પેન્ડ પણ થયા, અનેક કાંડ કૌભાંડ થયા. અને આજે જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે જગદીશ પટેલ, નલિન કોટડિયા અને તેની સાથે પીઆઈ, પીએસઆઈ સહિતના તમામ લોકોના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રદીપ, બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ. તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે. વર્ષ 2017-18 દરમિયાન બિટકોઇન કેસને લઈને આખી આ ઘટના બની હતી.
સુરતના મોટા બિલ્ડર છે શૈલેષ ભટ્ટ, એ સુરતના એ બિલ્ડર બિટકોઇન સાથે જોડાયેલા હતા, તેમની પાસે કરોડો રૂપિયાના બિટકોઇન પણ હતા અને એ ગાંધીનગરથી અચાનક એ શૈલેષ ભટ્ટને એક ફોન જાય છે અને બિટકોઇન ટ્રાન્સફર કરવા માટેનું કહેવામાં આવે છે. જો કે ત્યારબાદ આખો આ મામલો એટલો મોટો બન્યો હતો કે આખી આ ઘટનાની અંદર શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવે છે અમરેલીના તત્કાલીન પીઆઈ દ્વારા. આનંદ પટેલ કે જેઓ તત્કાલીન પીઆઈ હતા એમને આખે આ કેસની અંદર ઇન્વોલ્વમેન્ટ લીધું. તેઓ આ કેસની અંદર એન્ટર થયા અને આ કેસમાં એન્ટર થતાની સાથે જ તેમને આ ઘટનામાં તેમનું અપહરણ કરાવીને ખંડણી પણ માંગવાની વાત હતી. કેટલાક રૂપિયા રોકડા પણ માંગવામાં આવ્યા હતા. જો કે હવે વર્ષ 2025ની અંદર આ કેસની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે અને ખુલાસાઓ થતા પુરાવા સામે આવતાની સાથે જ કોર્ટે આ તમામ આરોપીઓને દોષી જાહેર કર્યા છે. તમારું શું માનવું છે તમારા ડિજિટલ પ્લેટફોર્મમાં કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.